ધરાવે, જો કોઈ તંત્ર બે વિદ્યુત ભારો Q1 અને Q2 ધરાવે તો તંત્રનો કુલ વિદ્યુત ભાર કોના જેટલો થાય? તો કે Q1 અને Q2 ના બૈજિક સરવાળા બરાબર તમને એનો ટોટલ ચાર્જ મળે. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર એ Q1 અને Q2 માત્રના બૈજિક સરવાળા જેટલો મળે છે. બંનેના બૈજિક સરવાળાનો મતલબ થાય ધન વિદ્યુત ભાર હોય તો ધન લેવાનો, ઋણ હોય તો ઋણ નિશાની સહિત લેવાનો. એટલે નિશાની સહિતનો તમે સરવાળો કરી શકો. અર્થાત વિદ્યુત ભારો અર્થાત આપેલા Q1 અને Q2 જે વિદ્યુત ભારો છે તે અથવા કોઈ પણ અર્થાત વિદ્યુત ભારોનો કુલ સરવાળો કોના જેટલો થઈ શકે? એના બૈજિક સરવાળા. અને એને આપણે કહ્યું એ વાસ્તવિક સંખ્યાનો સરવાળો જે રીતે આપણે કરીએ છીએ એ રીતે આ વિદ્યુત ભારોનો તમે વાસ્તવિક સંખ્યાની જેમ સરવાળો કરી શકો. તો અર્થાત વિદ્યુત ભારોનો વાસ્તવિક સંખ્યાની જેમ સરવાળો થાય છે. તો વાસ્તવિક સંખ્યાની જેમ આપણે એનો સરવાળો કરી શકીએ. બે વિદ્યુત ભારોની વાત કરી, તમે એને વ્યાપક બનાવી શકો. ગમે તેટલા તમે ચાર્જીસ લઈ શકો, ધન અને ઋણ ગમે તે પ્રકારના. તો આપણે તંત્ર n વિદ્યુત ભારોનું ધારીએ તો જો તંત્ર n વિદ્યુત ભારો Q1 Q2 Q3 Qn આ પ્લસ માઇનસ સહિત હોય ગમે તે, તો જો તંત્ર n વિદ્યુત ભારો Q1 Q2 Q3 Qn ધરાવતું હોય તો તંત્રનો કુલ સરવાળો કેટલો થાય? આ બધાના બૈજિક સરવાળા જેટલો આપણને પ્રાપ્ત થાય. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર Q1 plus Q2 plus Q3 up to plus Qn જેટલો મળે છે. એના બૈજિક સરવાળા જેટલો આપણને કુલ ચાર્જ પ્રાપ્ત થાય. એટલે કે આપેલા વિદ્યુત ભારો વાસ્તવિક સંખ્યાની જેમ આપણે એનો કુલ ચાર્જ પ્રાપ્ત કરી શકીએ. આમ વિદ્યુત ભાર એ દળની જેમ માન ધરાવે, એનું મૂલ્ય છે. તો આપેલા વિદ્યુત ભારને દળની જેમ શું છે? માન હોય છે. ઉપરાંત તેને દળની જેમ કોઈ દિશા હોતી નથી. આપણે દળનો સરવાળો કે ગમે તે કરીએ, માન લો 2 kg વત્તા 5 kg તો 7 kg થાય, એમાં ડિરેક્શનને કોઈ મહત્વ નથી. તો દળને પણ દિશા નથી, એ રીતે વિદ્યુત ભારને કોઈ દિશા હોતી નથી. અર્થાત
માત્ર મૂલ્ય છે, દિશા નથી, આવી રાશિને આપણે અદિશ રાશિ કહીએ. તો અર્થાત વિદ્યુત ભાર એ અદિશ રાશિ તરીકે અદિશ રાશિ તરીકે વર્તે. તો વિદ્યુત ભાર એ ઇલેક્ટ્રિક ચાર્જ એ સ્કેલર ક્વોન્ટિટી છે, અદિશ રાશિ છે. પણ આપણે કહ્યું તેમ દળમાં તો ઘેર માઈનસ નિશાની આવતી નથી, પણ વિદ્યુત ભાર આપણે બે પ્રકારના હોય, ધન અને ઋણ. એટલે આમાં ઋણ વિદ્યુત ભારો આવે એટલે આપેલા વિદ્યુત ભારને આપણે નિશાની સહિત લેવો પડે. તો આપેલા વિદ્યુત ભારને આપણે ચિહ્ન સાથે ધ્યાનમાં લઈશું. ક્યારે? જ્યારે એનો સરવાળો કરવાનો થાય ત્યારે. તો તંત્રમાંના વિદ્યુત ભારોનો સરવાળો કરતી વખતે તેમના ચિહ્નોને ધ્યાનમાં લેવા પડે. ધનનો સરવાળો અને ઋણ વિદ્યુત ભાર હોય તો એને માઈનસ સાથે તમારે લેવો પડે. એટલે મારી પાસે +2 કુલંબ વિદ્યુત ભાર હોય અને બીજો -4 કુલંબ હોય તો બેનો સરવાળો 2 - 4 બરાબર -2 કુલંબ જેટલો મળે. તો એને નિશાની સાથે આપણે શું કરવા પડે? લેવા પડે. તો એની પહેલી લાક્ષણિકતા થઈ કે વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો થાય છે. તો બીજગણિતની માફક એનો તમે સરવાળો કરી શકો વિથ સાઇન, નિશાની સહિત. બીજી એની લાક્ષણિકતા છે કે વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે. ત્યાં સંરક્ષણના નિયમનું પાલન થાય છે. એટલે વિદ્યુત ભારોનું સંરક્ષણ આપણે કરી શકીએ. that is conservation of electric charges. Conservation of electric charges. એમનું સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારોનું આપણે સંરક્ષણ થાય છે એ એનો રૂલ છે. તો વિદ્યુત ભારો સંરક્ષણના નિયમનું પાલન કરે છે. એ જ રીતે એ વિદ્યુત ભારો સંરક્ષિત બનવાનો મતલબ છે એમાં સમય સાથે ફેરફાર ના થાય. આપણે કહી શકીએ કોઈ પણ જગ્યાએ વિદ્યુત ભાર સંગ્રહ ન પામે, નાશ ન પામે કે નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ શકે નહીં. એનું સંરક્ષણ કહેવાય. જે છે એઝ ઇટ ઇઝ. એટલે દાખલા તરીકે આપણે સામાન્ય ઉદાહરણ લઈ શકીએ જે કહ્યું હતું રેશમનું કપડું અને કાચનો સળિયો. પ્રારંભમાં રેશમનું કપડું અને કાચનો સળિયો બંને તટસ્થ છે. વિદ્યુત ભારની દ્રષ્ટિએ બંને કેવા છે? તટસ્થ છે. દે આર ન્યુટ્રલ. એટલે કે રેશમના કપડામાં જેટલા ધન વિદ્યુત ભારો છે એટલા જ ઋણ વિદ્યુત ભારો છે. અને એ જ રીતે કાચના સળિયામાં જેટલા ધન વિદ્યુત ભારો છે એટલા જ ઋણ વિદ્યુત ભારો છે. એટલે બંને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે જો તમે કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસો તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય. આપેલો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો ઇલેક્ટ્રોનના ટ્રાન્સફર દરમિયાન નવો કોઈ વિદ્યુત ભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જતો નથી. ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થાય છે. એટલે કે એક પદાર્થ ઇલેક્ટ્રોન ઘુમાવે છે. આપણા કિસ્સામાં કાચનો સળિયો ઇલેક્ટ્રોન ઘુમાવશે અને રેશમનું કપડું ઇલેક્ટ્રોન શું કરશે? પ્રાપ્ત કરશે. જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એ ઋણ વિદ્યુત ભારિત બનશે કારણ કે ત્યાં આગળ એક્સેસ ઓફ ઇલેક્ટ્રોન આવશે. અને જેણે ઇલેક્ટ્રોન ઘુમાવ્યો જેમ કે કાચના સળિયાએ તો એ ધન વિદ્યુત ભારિત બનશે. કેટલો?
તો એણે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલો જ ધન વિદ્યુત ભાર એ પ્રાપ્ત કરશે. તો આમ પ્રારંભમાં જ્યારે સળિયો અને રેશમનું કપડું બંને પરનો કુલ ચાર્જનું ટોટલ કરો તો એ 0 હતો. અંતિમ પણ કેટલો થાય એટલો જ, કારણ કે રેશમનું કપડું જેટલો ઋણ વિદ્યુત ભાર ધરાવે એટલો જ ધન વિદ્યુત ભાર કાચનો સળિયો ધરાવે. બંનેનું ટોટલ કરો તો નિશાની સહિતનું ટોટલ તમને ફરી પાછું શૂન્ય મળે, અર્થાત એનું સંરક્ષણ થયું કહેવાય. એટલે કે વિદ્યુત ભારો સંરક્ષણના નિયમનું પાલન કરે છે. આપણે લખી શકીએ કે જ્યારે કોઈ પણ બે પદાર્થો આપણે લઈ શકીએ, આપેલા પદાર્થોને, જેમ આપણે રેશમનું કપડું ને કાચનો સળિયો લીધો, તો જ્યારે પદાર્થોને ઘસીને શું કરીએ છીએ? ઘસીને ને ચાર્જ કરીએ છીએ, વિદ્યુત ભારિત કરીએ છીએ. તો પદાર્થોને ઘસીને વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં સ્થાનાંતરિત થાય છે. આપણે જોયું તેમ કે હંમેશા ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય, પ્રોટોનને. કારણ પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વજનમાં હલકા છે અને ઓછા બળથી શું થયેલા છે? જકડાયેલા છે. એટલે હંમેશા જ્યારે આ પ્રક્રિયા ઘર્ષણની કરવામાં આવે ત્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોનની જ ટ્રાન્સફર થાય, પ્રોટોનની થતી નથી. અને અહીં કહીએ તેમ તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયો, એનો અર્થ એમ થયો કે નવો કોઈ વિદ્યુત ભાર ઉદ્ભવતો નથી અને નાશ પણ પામતો નથી. તો અહીં આપણે લખીએ કે સ્થાનાંતરિત થાય છે, પરંતુ નવો કોઈ વિદ્યુત ભાર ઉદ્ભવતો નથી કે નાશ પામતો નથી. નવો કોઈ ચાર્જ નથી એ થતો, માત્ર ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય છે. આમ આપણે કહી શકીએ ઉદ્ભવે નહીં કે નાશ પામે નહીં, એનો અર્થ એમ થઈ ગયો કે એક પદાર્થ જેટલા ઇલેક્ટ્રોન અથવા જેટલો વિદ્યુત ભાર ગુમાવે, સામે પક્ષે બીજો પદાર્થ એટલો જ વિદ્યુત ભાર શું કરે? પ્રાપ્ત કરે. જ્યારે બે પદાર્થોને ઘસવામાં આવે, ઘર્ષણની પ્રક્રિયા કરે, આંતરક્રિયા કરે બંને વચ્ચે, તો જ્યારે બે પદાર્થોને ઘસવામાં આવે ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુત ભાર મેળવે તેટલો જ વિદ્યુત ભાર બીજો પદાર્થ ગુમાવે છે. એક મેળવે, બીજો શું કરે છે? ગુમાવે છે. એટલે આમાં કોઈ નાશ નથી પામતો કે નવો કોઈ ઉત્પન્ન થતો નથી. અર્થાત આમ ઘણા પદાર્થો આપણે બેનું લીધું, ગમે તેટલા લઈ શકીએ, તો આમ ઘણા પદાર્થો કેવા? ચાર્જ થયેલા હોય, વિદ્યુત ભારિત. આમ ઘણા પદાર્થો કે જે વિદ્યુત ભારિત થયેલા હોય ના
અલગ કરેલા તંત્રમાં કોની રીતે વિદ્યુત ભાર ઘુમાવવાની કે મેળવવાની દ્રષ્ટિએ આપણે એને અલગ કરીએ છીએ. તો આમ ઘણા પદાર્થો કે જે વિદ્યુત ભારિત કરેલા હોય ના અલગ કરેલા તંત્રમાં પદાર્થો વચ્ચેની આંતરક્રિયા એકબીજા વચ્ચે શું કરે? પ્રોસેસ કરે. ઘર્ષણની ક્રિયા કે બીજી કોઈ પણ ક્રિયા થઈ શકે. તો આંતરક્રિયાઓ ને લીધે આ જે કઈ વિદ્યુત ભારો મળે એનું શું થાય છે? પુનઃ ગોઠવણ થાય છે, એનું વહેંચણી થાય છે. એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ થયું કહેવાય. તો આંતરક્રિયાઓને લીધે વિદ્યુત ભારો પુનઃ વિતરણ પામે છે. વિદ્યુત ભારો પુનઃ વિતરણ પામે છે. પરિવાર એ ગોઠવાઈ જાય તેનું પુનઃ વિતરણ થાય. અલગ કરેલા વિદ્યુતની દ્રષ્ટિએ આપણે અલગ કરીએ છીએ. તો અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે. એનો તમે નિયમ લખી શકો. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ કહેવાય. તો એ નિયમ તમે આમ બનાવી શકો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયાઓ થાય. એટલે વિદ્યુત ભાર સાથે સંકળાયેલી ગમે તે પ્રક્રિયાઓ થાય. તો ગમે તે પ્રક્રિયાઓ થાય તો પણ તંત્રમાંના વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. અને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ કહી શકાય. દાખલા તરીકે આપણે અલગ કરેલું તંત્ર ધારી શકીએ. માન લો કોઈ એક મેં તંત્ર લઈ લીધું, અલગ કરેલું આ તંત્ર છે અને આમાં 3 ચાર્જ છે. માન લો કે 3 વિદ્યુત ભારો મારી પાસે છે. +2 કુલમ, +3 કુલમ અને -1 કુલમ. 3 ચાર્જ મને આપેલા છે, Q1, Q2 અને Q3. હવે આ જે અલગ કરેલ વિદ્યુત ભારનું તંત્ર હતું આને આપણે હલાવીએ. માનો બોક્સમાં ભરેલા હતા ને આપણે એને બરાબર મિક્સ કરીએ તો શું થશે? આપણે કહ્યું તેમ એમની વચ્ચેની આંતરક્રિયાને લીધે શું થાય? એમનું પુનઃ વિતરણ થાય. અહીં શું થશે? એનું પુનઃ વિતરણ થશે. માન લો કે મને નવા 3 ચાર્જ મળે છે. એક મળશે માન લો કે Q1 ડેશ, બીજો મળશે Q2 ડેશ, ત્રીજો મળશે Q3 ડેશ. ધારો કે આમાં Q1 ડેશ અને Q2 ડેશ આ +4 છે અને માન લો કે આ છે +2 કુલમ. માન લો કે આમ થયું તો Q3 ડેશ કેટલો? તો આપણે સંરક્ષણનો નિયમ લાગુ પાડીએ કે પ્રારંભમાં જેટલો હતો કુલ વિદ્યુત ભાર, અંતિમ સ્થિતિમાં એટલો જ વિદ્યુત ભાર થવો જોઈએ. એટલે કે આ 3 નો સરવાળો Q1 + Q2 + Q3 એ Q1 ડેશ + Q2 ડેશ + Q3 ડેશ જેટલો થવો જોઈએ. તો આ ચાર્જ કેટલો મારે શોધવો છે.
તો સંરક્ષણના નિયમનો તમે યુઝ કરી શકો. તો Q1 છે +2 કુલમ, Q2 છે +3 કુલમ, જો નિશાની સાથે લેવાનું, Q3 છે -1 કુલમ ઇઝ ઇક્વલ ટુ Q1 ડેશ છે +4 કુલમ, Q2 ડેશ છે +2 કુલમ, Q3 ડેશ આપણે શોધવો છે. તો Q3 ડેશ ને હું સૂત્રનો કરતા બનાવું તો 3 ને 2 5 ને -1 એટલે આ 4 કુલંબ થયા, આ 4 ને 2 6 કુલંબ થયા વત્તા Q3 ડેશ. therefore Q3 ડેશ બરાબર આ 6 આ બાજુ જાય તો 4 - 6 is equal to -2 કુલમ. તો Q3 ડેશ નું મૂલ્ય મને કેટલું મળશે? આ -2 કુલમ. તો આ રીતે મળે તો સંરક્ષણ થયું. પ્રારંભમાં જેટલા હતા અંતિમ એટલા જ થાય. તમે જોઈ શકો 3 ને 2 5 ને -1 +4 કુલમ, 4 ને 2 6 - 2 +4 કુલમ. તો શરૂઆતમાં ઈ +4 કુલમ હતા, અંતિમ પણ કેટલા છે? +4 કુલમ. તો આ રીતે વિદ્યુત ભારનું સંરક્ષણ થયું એમ કહી શકાય. તો આ રીતે સંરક્ષણનો નિયમ તમે ઉપયોગમાં લઈ શકો, અથવા એમ કહી શકો, હું આમ પણ કહી શકું કે એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોન એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થઈ શકે. એક ન્યુટ્રોન ને તમે પ્રોટોન ને ઇલેક્ટ્રોન માં શું કરી શકો? રૂપાંતરિત કરી શકાય. તો શું થાય? અહીં આપણે કઈ એક ન્યુટ્રોન, તો ન્યુટ્રોન નો ચાર્જ 0 છે, ન્યુટ્રોન એટલે n અને એનું દળ 1. તો 0n1 તરીકે આપણે ન્યુટ્રોન ને દર્શાવી શકીએ. ધેટ ઇઝ ઇક્વલ ટુ રૂપાંતરણ પ્રોટોન માં થાય તો પ્રોટોન એટલે 1p અથવા h 1p1 પ્લસ તમે જુઓ તો આપણે કહ્યું તેમ સંરક્ષણ થવું જોઈએ. આ 0 છે તો અહીં 0 થવો જોઈએ. તો 1 -1 કરું તો 0 થાય, અને 1 આવી ગયો તો અહીં 0 હોવું જોઈએ. અર્થાત એ ઇલેક્ટ્રોન નો ચાર્જ છે. તો 0n1 બરાબર 1p1 પ્લસ -1e0. તો આ રીતે આપેલો ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં શું થઈ શકે? રૂપાંતરિત થઈ શકે. કારણ કે પ્રારંભમાં જે એનો કુલ ચાર્જ હતો અંતિમ એટલો જ છે. પ્રારંભમાં કુલ ચાર્જ એનો 0 હતો, અંતિમે 1 - 1 0. આ z બતાવે પરમાણુ ક્રમાંક એટલે શું? પ્રોટોન ને ઇલેક્ટ્રોન ની સંખ્યા દર્શાવે છે. તો આ એનો ચાર્જ દર્શાવે, ધેટ ઇઝ 0. અંતિમ પણ કેટલું થયું? 0. તો એનું પણ સંરક્ષણ થઈ શકે. અર્થાત આપણે કહી શકીએ કે એક ન્યુટ્રોન નું જ્યારે પ્રોટોન ને ઇલેક્ટ્રોન માં રૂપાંતરણ થાય તો આ બંને વિદ્યુત ભારો એવા જ મળે કે જે મૂલ્યો સમાન ધરાવે પણ બંને વિજાતીય પ્રકારના હોય, તો જ એમનું કુલ વિદ્યુત ભાર કેટલો થશે? 0 મળી શકે. તો આ પ્રક્રિયામાં કઈ ન્યુટ્રોન નું આપણે પ્રોટોન ને ઇલેક્ટ્રોન માં રૂપાંતરણ કરીએ છીએ ત્યારે, તો આ પ્રક્રિયામાં ઉદ્ભવતા પ્રોટોન અને ઇલેક્ટ્રોન, કોણ ઉદ્ભવે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો બંનેના વિદ્યુત ભાર કેવા? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન સમાન મૂલ્યના પરંતુ વિજાતીય એટલે પરસ્પર નિશાની બંનેની વિરુદ્ધ હોય. વિજાતીય એટલે કે વિરુદ્ધ પ્રકારના, સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના ચાર્જ ધરાવે છે. પ્લસ છે માઈનસ છે, વિદ્યુત ભાર ધરાવે છે. જેથી તેમના સર્જન અગાઉ એ ઉદ્ભવ્યા પહેલા
અને સર્જન બાદ નો કુલ વિદ્યુતભાર શૂન્ય. પ્રારંભમાં 0 હતો તો 1 - 1 that is 0. તો એ જ રીતે ઉદ્ભવે કે જેથી કરીને પ્રારંભમાં અને અંતમાં એમનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? શૂન્ય થાય. આમ લખી શકાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભાર સાથે સંકળાયેલ એવી જ પ્રક્રિયાઓ થઈ શકે કે જેમાં વિજાતીય પ્રકારના અને સમાન મૂલ્યના વિદ્યુતભારો કાં તો ઉદ્ભવે કે નાશ પામે. આ જ પ્રક્રિયા થાય, બીજી ના થાય. સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારો કાં તો ઉદ્ભવી શકે અથવા તો એકબીજાને કેન્સલ કરી શકે. આ આખી સમગ્ર ઘટના એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમનું સૂચન કરે છે. વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ થાય છે. એનું ક્વોન્ટાઇઝેશન કરી શકાય. એટલે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જીસ, વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ. તો વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ શું છે? તો કે બધા જ મુક્ત વિદ્યુતભારો સ્મોલ e વડે દર્શાવાતા બધા જ મુક્ત વિદ્યુતભારો સ્મોલ e વડે દર્શાવાતા વિદ્યુતભાર ના મૂળભૂત એકમ ના પૂર્ણાંક ગુણાંક જેટલા જ હોય છે. અને વિદ્યુતભારોનું ક્વોન્ટાઇઝેશન કહેવાય. અથવા તમે બીજું પણ લખી શકો, કુદરતમાં જોવા મળતા બધા જ, કોઈ પણ તમે લો, કુદરતમાં જોવા મળતા બધા જ વિદ્યુતભારો નું મૂલ્ય, કોઈ પણ વિદ્યુતભાર તમને જ્યારે કુદરતમાં પ્રાપ્ત થતો હોય તો એ વિદ્યુતભારનું કે વિદ્યુતભારોનું મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુતભાર E ના પૂર્ણાંક ગુણાંક સ્વરૂપે હોય છે. આ જે હકીકત આપણને મળે, આ હકીકતને વિદ્યુતભારોનું
ક્વોન્ટમીકરણ કહે છે. ક્વોન્ટમીકરણ કહે છે. એટલે વ્યવહારમાં અને કુદરતમાં આપણી પાસે અસંખ્ય વિદ્યુત ભારો મળે છે. હવે બધા જ વિદ્યુત ભારો આપણી પાસે પ્રાપ્ય હોય તો દરેકના મૂલ્યો આપણે યાદ રાખી શકવા સક્ષમ નથી. બધાને યાદ રાખવાની એ કોઈ જરૂરિયાત નથી. તો એના માટે અનેક પ્રયત્નોને આધારે એવું શોધી કાઢવામાં આવ્યું અને એક મૂળભૂત વિદ્યુત ભાર આપણે શોધી કાઢ્યો, જેને આપણે સ્મોલ ઈ નામ આપ્યું. સ્મોલ ઈ એટલે જ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, કે જે સૌથી નાનામાં નાના વિદ્યુત ભારનું મૂલ્ય છે. તો આ સૌથી નાનો વિદ્યુત ભારનું મૂલ્ય થયું અને જોવામાં આવ્યું કે કોઈ પણ વિદ્યુત ભાર આપણને જે મળે એ કોઈ પણ વિદ્યુત ભારનું મૂલ્ય આ ઇલેક્ટ્રોન પરના મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણાંક ગુણાંક સ્વરૂપે જ આપણને પ્રાપ્ત થાય છે. આ જે હકીકત રજૂ કરવામાં આવી એને વિદ્યુત ભારોનું ક્વોન્ટાઇઝેશન કહેવામાં આવે છે. તો એ વિદ્યુત ભારોનું ક્વોન્ટાઇઝેશન થયું તેમ કહેવાય. તો આપણે એને સૂત્રની રીતે દર્શાવી શકીએ. સૂત્રાત્મક રીતે આપણે એને સૂત્રાત્મક રીતે દર્શાવી શકીએ. આપણને કહ્યું તેમ બધા જ મુક્ત વિદ્યુત ભારો, કોઈ પણ ધારો કે બધા જ મુક્ત વિદ્યુત ભારો જે છે એને હું સ્મોલ ક્યુ વડે દર્શાવી દઉં. માન લો કે સ્મોલ ક્યુ કોઈ પણ મુક્ત વિદ્યુત ભાર છે. આ વિદ્યુત ભારો સ્મોલ ઈ વડે દર્શાવાતા, સ્મોલ ઈ વડે દર્શાવાતા વિદ્યુત ભારના મૂળભૂત એકમ, આ વિદ્યુત ભારનો મૂળભૂત એકમ થયો, એનો પ્રાથમિક એકમ થયો, એનો સ્ટાન્ડર્ડ એકમ થયો. તો એનો મૂળભૂત એકમ છે ના પૂર્ણ ગુણાંક, તો આનો પૂર્ણ ગુણાંક એટલે સ્મોલ n. તો q બરાબર આપણને શું મળે? ne મળે. તો q બરાબર ne સૂત્ર આપણને પ્રાપ્ત થાય. તો q બરાબર ne, જ્યાં આપણે એને દર્શાવી દઈએ કે શું છે તે સ્મોલ q. સ્મોલ q શું છે? મુક્ત વિદ્યુત ભાર. સ્મોલ q એ મુક્ત વિદ્યુત ભાર દર્શાવે. સ્મોલ q એ મુક્ત વિદ્યુત ભાર છે. n એ ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા, ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યા. that is n બરાબર પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 3 to infinity. ધન કે ઋણ ગમે તે પૂર્ણાંક સંખ્યા તમે કહી શકો. સ્મોલ ઈ, સ્મોલ ઈ કહ્યું તેમ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર અથવા જેને કહો મૂળભૂત વિદ્યુત ભાર, મૂળભૂત વિદ્યુત ભાર અથવા જેને કહેવાય વિદ્યુત ભારનો પ્રાથમિક એકમ, વિદ્યુત ભારનો પ્રાથમિક એકમ. તો E એ ઇલેક્ટ્રોન પરનો ચાર્જ છે અથવા એનો પ્રાથમિક એકમ છે, જેનું મૂલ્ય, તો E નું મૂલ્ય 1.602 into 10 raised to minus 19 કુલમ. તો E નું મૂલ્ય આપણને કેટલું મળે છે? 1.602 10 raised to minus 19. એટલે એને આપણે લગભગ 1.6 ગુણ્યા 10 ની ઓછા 19 કુલંબ વડે દર્શાવીશું. આ E જે છે સૌથી નાનો અને સ્વતંત્ર, બહુ અગત્યનું છે. સૌથી નાનો છે પણ કેવો છે? ઇન્ડિવિડ્યુઅલ, સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે, એનું મહત્વ છે. ને સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે એટલે આપણે એની ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો આપેલો E જે છે એ સૌથી નાનો અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો વિદ્યુત ભાર છે. આપણે નોંધી શકીએ કે E એ સૌથી નાનો અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો વિદ્યુત ભાર છે. E થી પણ નાના વિદ્યુત ભારો છે પણ they are not independent,
એ સ્વતંત્ર નથી. મુશ્કેલી એ છે. તો એ સૌથી નાનો અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો શું છે? વિદ્યુતભાર છે. તો હવે આપણે એનો ચાર્જ શોધી શકીએ. કોઈ પણ વિદ્યુતભાર પરનો આપણે ચાર્જ મેળવી શકીએ. કોઈ વિદ્યુતભાર નો કુલ જથ્થો કેટલો હોઈ શકે? જરૂર નથી કે એક જ હોય, ગમે તે હોઈ શકે. તો આપણે એમ દર્શાવી શકીએ કે જો કોઈ પદાર્થ પર n1 ઇલેક્ટ્રોન અને n2 જેટલા પ્રોટોન, કોઈ પદાર્થ પર n1 ઇલેક્ટ્રોન અને n2 જેટલા પ્રોટોન હોય તો તે પદાર્થ પરનો કુલ વિદ્યુતભારનો જથ્થો તો એના ઉપરનો કુલ જથ્થો કેટલો હોઈ શકે? ધારો કે કેપિટલ Q છે. that is equal to Q is equal to કેટલો? તો કે એની પાસે n1 ઇલેક્ટ્રોન છે. n1 અહીં લખી શકાય ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર પ્લસ n2 જેટલા પ્રોટોન છે તો n2 ઇન્ટુ પ્રોટોન પરનો વિદ્યુતભાર. કુલ જથ્થો તમને આટલો મળે. n1 ઇન્ટુ ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પરનો અને n2 એટલે પ્રોટોન પરનો વિદ્યુતભાર. કેટલો ચાર્જ થાય? તો કે Q બરાબર n1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માઈનસ E મળે પ્લસ n2 પ્રોટોન પરનો ચાર્જ પ્લસ E મળે. જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વિદ્યુતભારનું મૂલ્ય સરખું છે, ચાર્જ જુદો છે, ઇલેક્ટ્રોન માઈનસ મળે, પ્રોટોન પ્લસ મળે. એટલે એ માઈનસ છે, આ પ્લસ છે. that is equal to minus n1e plus n2e is equal to e common નીકળે તો n2 પહેલો લખું minus n1 into e. તો કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર જ્યારે n1 એના ઉપર ઇલેક્ટ્રોન હોય અને n2 જેટલા પ્રોટોન હોય તો તે સમયે કુલ ચાર્જ Q બરાબર n2 minus n1 into e જેટલો પ્રાપ્ત થાય. અહીં n1 અને n2 આ જે બે સંખ્યાઓ લીધી છે આપણને ખબર છે n એ શું છે? પૂર્ણાંક સંખ્યા. તો અહીં n1 અને n2 એ બંને પૂર્ણાંક સંખ્યાઓ હોવાથી તેમનો તફાવત n2 minus n1 પણ પૂર્ણાંક જ મળે. આ તફાવત પણ મને કઈ સંખ્યા મળશે? પૂર્ણાંક જ સંખ્યા મળી શકે. અને તેનો વધારો જો n2 n1 કરતા વધારે હોય તો આ ધન મળશે અને n2 કરતા n1 વધારે હોય તો માઈનસ મળશે. ધન હોય તો વધારો કહેવાય, માઈનસ હોય તો ઘટાડો કહેવાય. તો આપણે કહી શકીએ કે અને તેનો વધારો કે ઘટાડો એ E ના પદમાં જ થાય. પ્લસ E માઈનસ E પ્લસ 2E માઈનસ 2E પ્લસ 4E માઈનસ 4E એ જ રીતે કાં તો વધે કાં તો ઘટે, અપૂર્ણાંક આવે નહીં. તો આ રીતે તમને થતો વધારો કે ઘટાડો એ હંમેશા ઇલેક્ટ્રોનના પદમાં જ પ્રાપ્ત થાય. આ જે ઇલેક્ટ્રોન છે
એના ચાર્જ સ્વરૂપે તમે આને પ્લસ કે માઇનસ વધારી શકો કે ઘટાડી શકો. એટલે કોઈ પદાર્થ પરથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો હંમેશા એ ઇલેક્ટ્રોન ઈ ના પદમાં પ્લસ ઓર માઇનસ સ્વરૂપે શું થશે? વધશે કાં તો ઘટશે. કાં મેળવે એટલા માઇનસ થાય, ગુમાવે એટલો પ્લસ થાય. થોડીક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આમાં લખી દઈએ ખાસ નોંધ કરીને. ખાસ નોંધ કે આપણે જે વાત કરી ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોન, ન્યુક્લિયસની જ્યારે વાત કરીએ આપણે ત્યારે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે. આ જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પ્રોટોન અને ન્યુટ્રોન એ વધુ મૂળભૂત કણો એવા ક્વાર્ક્સ ના બનેલા છે. આ જે પ્રોટોન ને ન્યુટ્રોન છે એ વધારે મૂળભૂત એવા ક્વાર્ક્સ તરીકે ઓળખાતા કણોના બનેલા છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન એ શાના બનેલા છે? ક્વાર્ક્સના વધારે મૂળભૂત કણ. આનાથી પણ કેવા છે? સૂક્ષ્મ કણ છે. આ જે ક્વાર્ક્સ છે એ ક્વાર્ક્સના બે પ્રકાર છે. આમ ક્વાર્ક્સ કુલ 6 પ્રકારના છે. આપણે બે જ પ્રકારની વાત કરીશું. એ બે પ્રકારમાં પહેલો છે અપ ક્વાર્ક. તો જેનું મૂલ્ય +2/3e જેટલું હોય તેને અપક્વાર્ક કહેવાય. તો આપેલા અપક્વાર્કનું મૂલ્ય +2/3 e જેટલું છે. અને નંબર 2 છે ડાઉન ક્વાર્ક. તો બીજો ક્વાર્કનો પ્રકાર છે ડાઉન ક્વાર્ક. that is ડાઉન ક્વાર્ક જેનું મૂલ્ય -1/3 e જેટલું હોય તેને ડાઉન ક્વાર્ક કહે છે. એને ડાઉન ક્વાર્ક કહેવાય. તો બે પ્રકારના ક્વાર્ક છે. મેં કહ્યું તેમ કુલ 6 પ્રકારના છે. આ બે ઉપરાંત બીજા બે છે ટોપ ક્વાર્ક, બોટમ ક્વાર્ક. બાકીના બે છે એ છે સ્ટ્રેન્જ ક્વાર્ક. કયો? સ્ટ્રેન્જ ક્વાર્ક. અને તો 6 પ્રકારના કુલ ક્વાર્ક આપણને મળી આવે છે. અપ, ડાઉન, ટોપ બોટમ અને એક સ્ટ્રેન્જ. છઠ્ઠો એક ભૂલી ગયો. તો એ કુલ 6 પ્રકારના ક્વાર્ક આપણને પ્રાપ્ત થાય છે. અહીં આગળ 6 પ્રકારના ક્વાર્ક અસ્તિત્વ ધરાવે. આપણે માત્ર બેની જ વાત કરીશું. છે ને પણ આપણે લખ્યા છે તો એ બે ક્વાર્ક ની વાત કરાય. આ જે ક્વાર્ક છે ક્વાર્ક નું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી. તો ક્વાર્કનું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી. છઠ્ઠો ક્વાર્ક છે તમારો ચાર્મ ક્વાર્ક. ચાર્મ અને સ્ટ્રેન્જ. અપ ક્વાર્ક, ડાઉન ક્વાર્ક, ટોપ ક્વાર્ક, બોટમ ક્વાર્ક, સ્ટ્રેન્જ ક્વાર્ક અને ચાર્મ ક્વાર્ક.
આ રીતના કુલ 6 ક્વાર્ક છે, આપણે માત્ર 2 ની વાત કરીશું. પણ આ ક્વાર્ક હમણાં કહ્યું તેમ ઇલેક્ટ્રોન એ સૌથી નાનો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. ક્વાર્ક એનાથી નાનો છે પણ એ સ્વતંત્ર નથી. આનું સ્વતંત્ર અસ્તિત્વ આજ દિન સુધી પ્રાપ્ત થઈ શક્યું નથી. અને આવા 3 ક્વાર્ક ભેગા થઈ આ કણો જે આપણે લખ્યા પ્રોટોન કે ન્યુટ્રોન એ વિદ્યુત ભારિત કણોનું બંધારણ નક્કી કરે છે. તો કુલ કેટલા? 3 ક્વાર્ક ભેગા મળીને. તો આપણે લખી શકીએ કે 3 ક્વાર્ક ભેગા મળીને 3 ક્વાર્ક ભેગા મળીને વિદ્યુત ભારિત કણનું બંધારણ નક્કી કરે. એક નહીં 3 ક્વાર્ક ભેગા થાય ત્યારે આ વિદ્યુત ભારિત કણોનું બંધારણ શું કરી શકાય? નક્કી કરી શકાય. દાખલા તરીકે આપણી પાસે છે પ્રોટોન. તો પ્રોટોનનું બંધારણ છે આ અપ ક્વાર્કનો U ડાઉન ક્વાર્કનો D. તો પ્રોટોનનું બંધારણ થાય અપ ક્વાર્ક ડાઉન ક્વાર્ક. અને એ રીતે આપણી પાસે છે ન્યુટ્રોન. તો ન્યુટ્રોનનું બંધારણ થાય અપ ક્વાર્ક ડાઉન ક્વાર્ક. આ રીતે 3 ક્વાર્ક ભેગા કરી જે તે વિદ્યુત ભારિત કણનું બંધારણ શું કરે છે? નક્કી કરે છે. એનું બંધારણ નક્કી થાય. આધુનિક સંશોધન પછી હાલમાં એવું માનવામાં આવે છે કે દરેક સામાન્ય દ્રવ્ય ઇલેક્ટ્રોન્સ અને ક્વાર્ક્સનું બનેલું છે. કારણ કે ન્યુક્લિયસ ન્યુટ્રોન ને પ્રોટોનનું બનેલું છે એટલે કે ક્વાર્ક્સનું બનેલું છે. પ્રોટોન અને ન્યુટ્રોન +2/3 e વિદ્યુત ભાર ધરાવતા અપ ક્વાર્ક અને -1/3 e વિદ્યુત ભાર ધરાવતા ડાઉન ક્વાર્કના બનેલા છે. તો અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્કના સ્વરૂપમાં પ્રોટોન ને ન્યુટ્રોનનું આપણે ક્વાર્ક બંધારણ નક્કી કરવાનું છે. અને પ્રોટોન અને ન્યુટ્રોન એ બંને કુલ 3 ક્વાર્ક્સના બનેલા છે. એ હમણાં આપણે કહ્યું તેમ. તો મારે બંનેનું બંધારણ નક્કી કરવું છે. પ્રોટોનનું બંધારણ કયું અને ન્યુટ્રોનનું બંધારણ કયું. પહેલો ભાગ આવડે એટલે બીજો ભાગ આપણને તરત આવડી શકે. તો પહેલું આપણે પ્રોટોનનું ક્વાર્ક બંધારણ નક્કી કરીશું. પણ અહીંયા આગળ આપણે પહેલું લખી દઈશું અપ ક્વાર્કનું મૂલ્ય. અપ ક્વાર્ક U એનું મૂલ્ય છે +2/3 e. અને બીજો છે ડાઉન ક્વાર્ક. જેને આપણે સ્મોલ d વડે દર્શાવીશું. એનું મૂલ્ય છે -1/3 e. મારે નક્કી કરવું છે પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્કના સ્વરૂપે. તો અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્કના સ્વરૂપે આપણે એનું બંધારણ નક્કી કરીશું. આપણે પ્રોટોનનું ક્વાર્ક બંધારણ શીખીશું. પ્રોટોનનું ક્વાર્ક બંધારણ એને આપણે શોધી કાઢીશું. આપણને ખબર નથી કેટલા અપ ને કેટલા ડાઉન ક્વાર્કનો બનેલો છે એટલે આપણે ધારણા કરીશું. આપણે ધારી શકીએ. ધારો કે જે પ્રોટોનની વાત કરીએ છે એ એક પ્રોટોન કેટલા અપ અને કેટલા ડાઉન ક્વાર્ક્સનો બનેલો છે એની સંખ્યા લખી કાઢીએ. ધારો કે એક પ્રોટોન n1 જેટલા, n1 ને સંખ્યા લઈ લીધી, n1 જેટલા અપ ક્વાર્ક અને n2 જેટલા ડાઉન ક્વાર્ક નો બનેલો છે. ધારી લેવાનું. ધારો કે એક પ્રોટોન n1 જેટલા અપ ક્વાર્કનો અને n2 જેટલા ડાઉન ક્વાર્કનો બનેલો છે. તો એક પ્રોટોન પરનો વિદ્યુત ભાર
એક પ્રોટોન પરનો વિદ્યુત ભાર આપણે લખી શકીએ ધારો કે એક પ્રોટોન પરનો વિદ્યુત ભાર પ્લસ E જેટલો હોય ઇઝ ઇક્વલ ટુ તો પ્રોટોન પરનો વિદ્યુત ભાર E છે જે આપણે Q તરીકે લખ્યો કેટલા અપવાર્ક છે N1 તો N1 into upward plus N2 into downward આટલાનો કુલ બનેલો છે that means E બરાબર N1 U up quark એટલે plus 2/3 that is 2/3 E plus N2 into minus 1/3 so therefore E is equal to આમાંથી E કોમન નીકળે into bracket આ થશે 2/3n1 અને આ થશે minus 1/3n2 this gets cancelled એટલે અહીં રહેશે 1 that means 1 is equal to 2/3n1 minus 1/3 n2 this is number 1 અને હું સમીકરણ 1 કહી દઉં આ મને પહેલું સમીકરણ મળે હવે આપણે જાણીએ છીએ કે દરેક વિદ્યુત ભારિત કણ 3 ક્વાર્કનો બનેલો હોય છે દરેકનું બંધારણ 3 ક્વાર્ક નક્કી કરે એટલે મેં N1 અપ ક્વાર્ક ધાર્યા N2 ડાઉન ક્વાર્ક ધાર્યા આ બેનો સરવાળો 3 થી વધે નહીં તો આપણે લખી શકીએ કે પરંતુ N1 plus N2 બરાબર 3 કુલ કેટલા થાય અપ અને ડાઉન ક્વાર્ક 3 દ્વારા આપેલા ક્વાર્કનું બંધારણ વિદ્યુત ભારિત કણનું બંધારણ નક્કી થાય તો therefore હું N2 ને રિપ્લેસ કરી દઉં તો અહીંથી N2 ને સૂત્રનો કરતા બનાવ તો N2 બરાબર 3 N1 આ બાજુ જાય minus N1 N2 બરાબર 3 minus N1 સમીકરણ 2 આ કિંમત અહીં મૂકી દઈશું તો સમીકરણ 1 પરથી 1 is equal to 2/3 N1 minus 1/3 N2 છે N2 ને રિપ્લેસ કરીશું into 3 minus N1 અને આનું સાદું રૂપ આપીએ તો આપણને N1 ની સંખ્યા મળે તો 1 બરાબર 2/3 N1 minus 1/3 into 3 1/3 into 3 minus minus plus into 1/3 N1 this 3 gets cancelled that means 1 is equal to 2/3 N1 minus 1 plus 1/3 N1 that is આ minus 1 આ બાજુ લાવો તો 1 plus 1 એટલે આ બાજુ 2 થાય અને આ બાજુ થશે 2/3 plus 1/3 into N1 that is 2 is equal to 3 દશા છે 2 plus 1 એટલે 3 3/3 N1 this gets cancelled that means N1 બરાબર 2 એટલે અપક્વાર્ક ની સંખ્યા મળી ગઈ N1 જેટલા અપક્વાર્ક અર્થાત અપક્વાર્ક ની સંખ્યા 2 છે મારે 2 અપક્વાર્ક લેવા પડે N1 હવે મારે N2 શોધવાનો તો સમીકરણ 2 માં કિંમત મૂકી દઈએ સમીકરણ 2 પરથી શું લખાય તો કે N2 બરાબર 3 minus N1 એટલે 2 તો N2 બરાબર 1 N2 ની કિંમત 1 થાય N2 એટલે ડાઉન ક્વાર્ક અર્થાત ડાઉન ક્વાર્ક ની સંખ્યા 1 છે તો કોનું બંધારણ કહું છું પ્રોટોનનું તો આ પ્રોટોનનું ક્વાર્ક બંધારણ શું લખાય તો કે N1 2 છે 2 N1 શું દર્શાવે અપ ક્વાર્ક તો U અને N2 1 છે એટલે ડાઉન ક્વાર્ક D તો પ્રોટોનનું ક્વાર્ક બંધારણ થાય UUD તો આ પ્રોટોનનું ક્વાર્ક બંધારણ એ જ રીતે આપણે
ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ શોધી શકીએ. ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ આપણને ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ પણ મળી શકે. તો ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ, તો ન્યુટ્રોનના ક્વાર્ક બંધારણમાં અહીં આપણે ટાઇટલ મારી શકીએ ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ. ન્યુટ્રોન નું ક્વાર્ક બંધારણ. ધારો કે પ્રોટોનને બદલે કોણ? ન્યુટ્રોન. ધારો કે એક ન્યુટ્રોન સેમ n1 જેટલા અપ ક્વાર્ક અને n2 જેટલા ડાઉન ક્વાર્ક નો બનેલો છે. એક ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર, એક ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર. ન્યુટ્રોન એ તટસ્થ વિદ્યુતભારિત છે એટલે એના પરનો ચાર્જ 0 હોય તો 0 બરાબર n1u n2d. આ તો 0 છે, this is 0. n1 2/3 e n2 -1/3 e, this is equal to 0. અહીં e કોમન આવશે, 2/3 n1 -1/3 n2, પણ this is equal to 0. 0 ભાગ્યા e, તો e 0 ન હોય તો આ પદ 0 થાય એટલે 0 is equal to 2/3 n1 -1/3 n2. that is number 3. ત્રીજો ફરી, પરંતુ n1 n2 તો 3 જ છે કારણ કે 3 ક્વાર્ક દ્વારા જ વિદ્યુત ભારિત કણનું બંધારણ નક્કી થાય. તો n2 બરાબર 3 n1, that is number 4. ફરી સમીકરણ 3 પરથી આ સમીકરણનો ઉપયોગ કરીશું. અહીં આગળ 0 is equal to 2/3 n1 -1/3 n2 એટલે 3 n1. this is equal to 0. 2/3 n1 -1/3 into 3 +1/3 n1. Now this is equal to 0. 2/3 n1 -1 +1/3 n1. -1 આ તરફ આવે તો પ્લસ બને, that is 1 બરાબર 2/3 +1/3 into n1. this is equal to 1. 3/3 n1 અર્થાત n1 નું મૂલ્ય હવે મળશે કેટલું? 1. અર્થાત n1 કોણ છે? અપક્વાર્ક. તો અપક્વાર્કની સંખ્યા કેટલી મળી આમાં? 1. એક અપક્વાર્ક છે. ફરી સમીકરણ આપણી પાસે આ 4 છે તો સમીકરણ 4 પરથી એનું એ બે લખશો તો એ મળે. ઓકે, n2 બરાબર 3 n1. n1 કેટલા છે? 1. તો n2 ની કિંમત કેટલી થશે? 3 1, that is 2. અર્થાત ડાઉન ક્વાર્કની આપણને સંખ્યા મળી ગઈ કેટલી? 2. આમ પ્રોટોન આપણે શોધીએ જ કોનું? ન્યુટ્રોન. તો આમ ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ શું મળે મને? તો લખી શકાય n1 એટલે 1, અપ ક્વાર્ક એક જ છે અને ડાઉન ક્વાર્ક 2 છે, u d d. તો આમ ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ u d d મળે. અર્થાત પ્રોટોનનું ક્વાર્ક બંધારણ is equal to u d અને ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ is equal to u d d. તો આ રીતે બંનેના તમે બંધારણ નક્કી કરી શકો.